ભાવ એ છે કે તમારી અંદર સેવા આવી જાય, સમર્પણ આવી જાય, એટલે ભગવાન તમારી અંદર ભક્તિ ભરપૂર ભરી દે. અને માનવનો ઉદ્દેશ્ય જે છે ને ભાઈ, એ જાણવાનો. કોને? તો કે તત્વને જાણવા માટે માણસ જન્મો છે. માણસને જાણવા માટે જ અહીંયા મોકલ્યો છે. માણસ જાણવાની જગ્યાએ બધું માણવા મળ્યું. અરે માણવાનું હવે છોડ્યું, હવે તો તાણવા મળ્યું. કસ્ત્વમ કોહમ કુતાયા કામે જનની કોમે તાત ઇતિ પરિભાવય સર્વં સારમ વિશ્વમ ત્યક્ત્વા સ્વપ્ન વિચારમ. શંકરાચાર્યજી મહારાજ કહે આપણે આવ્યા શું કામ? તો કસ્ત્વમ, તું કોણ છે? કોહમ, હું કોણ છું? કુત આયાત, ક્યાંથી આવ્યો છે? કા મે જનની, મારી માતા કોણ છે? કોણ મે તાત, પિતા કોણ છે? એ જાણવા માટે જ આપણે અહીંયા આવ્યા છીએ. આપણે તત્વને જાણવા આવ્યા. હવે તત્વ કોને કહેવાય એની પરિભાષા આપે. વદંતિ તત્તત્વવિદઃ તત્વં યજ્ઞાનમદ્વયં બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ સભ્યતે. તત્વ કોને કહેવાય? તો કે જે બ્રહ્મજ્ઞાની હોય એને તત્વના વિવિધના નામથી બોલાવતા હોય છે. જ્ઞાની હોય એના માટે બ્રહ્મ, યોગી હોય એના માટે પરમાત્મા, ભક્ત હોય એના માટે ભગવાન. તો મૂળ તો તત્વ એક જ. બ્રહ્મ એટલે તો કે વ્યાપક છે એ બ્રહ્મ. ભગવાન એટલે તો કે સગુણ સાકાર છે તે. અને પરમાત્મા એટલે બોલે સગુણ નિરાકાર છે તે. હવે આની વ્યાખ્યા તમને ઉદાહરણ તરીકે હું સમજાવું તો જેમ કે આ વીજળી છે, અત્યારે આ ફોક્સ ચાલુ છે, તો આખા બ્રહ્માંડમાં પહેલા વીજળી તો હતી જ ને, વીજળી તો હતી જ વ્યાપક સ્વરૂપે, એને કહેવાય બ્રહ્મ. પછી એ નિર્ગુણ નિરાકારમાંથી સ્વરૂપની અંદર વ્યાપી વૈજ્ઞાનિકોએ એને શોધ કરી, એક જગ્યાએ ભેગી કરી, પાવર હાઉસ બનાવ્યું, એટલે એ સગુણ થઈ. પછી એ વાયર દ્વારા એને પ્રસરાવી આ લાઈટ સુધી પહોંચાડીને આપણને પ્રકાશ આપે છે, એટલે સગુણ સાકાર થઈ. આ થોડુંક ઉપરથી જાય. આવું બીજું ઉદાહરણ આપું. બરફ, પાણી અને બાફ. હવે કોઈ વ્યક્તિ તરસ લાગે કોઈને અને આપણે એમ કે બરફનો ટુકડો આપો, તો એની તરસ જાય ન જાય? એના માટે પાણી જોઈએ. કોઈને શરદી થઈ ગઈ હોય અને ડોક્ટરે કીધું હોય બાફ લેવો પડશે, અને તમે એને ફ્રીજનો બરફનો ટુકડો આપો તો ન થાય, એને બાફની જ જરૂર પડે. હવે કોઈને વાગ્યું છે, અહીંયા કઈ સોજી ગયું છે, એને બરફ ઘસવાનો કીધો છે અને કોક એમ કે ના ના એને બાફ આપો, ન થાય, એને બરફની જ જરૂર પડે. એમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાન ઇતિ. કોઈના માટે બ્રહ્મ છે, કોઈના માટે ભગવાન છે, કોઈના માટે પરમાત્મા છે, પણ મૂળ તત્વ તો એક જ છે બધું એક જ. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા. નરસિંહ મહેતા. હા, પવન તું, પાણી તું, ભૂમિ તું, આ ભૂધર ભગવાન નારાયણ તું. ત્રીજું ઉદાહરણ તમે જો. એક જ લોટ રોટલી બને, પરોઠા બને, બને ને, પૂરી બને, બને. એક જ લોટની બને. હવે જેને જેને તળેલું ન ભાવતું હોય, એસિડિટીનો પ્રોબ્લેમ હોય ને, તળેલું ન ભાવતું તો એને કઈ પૂરી ન દેવાય, એને રોટલી જ દેવી પડે. હવે કોકને મજા ન આવતી હોય રોટલીમાં, એને પરોઠા દેવાય.
પણ બને છે તો એક લોટમાંથી ને. એમ પરમાત્માનું તત્વ એક છે, એના ભેદ અનેક છે. કોક એને ભગવાન કહે, કોક એને પરમાત્મા કહે, કોઈ એને બ્રહ્મ કહે. આ તત્વની પરિભાષા છે. પણ ભગવાન તો એક જ છે. પણ દરેકના સ્વાદ અલગ અલગ હોય એટલે પછી બધાને અલગ અલગ લાગે. અને હું તો એવું કહું છું, જેટલા માણસ છે ને એટલા ભગવાન હોવા જોઈએ. એ એકને પકડીને બે બીજે ક્યાંય ન જાય. અને જો એ તત્વ સમજાઈ જાય તો શું થાય? ભિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયાત ક્ષીયંતે ચાસ્ય કર્મણિ દ્રષ્ટ એવાત્મનિશ્વરે. જ્યાં સુધી કોઈ તત્વને જાણે નહીં ત્યાં સુધી ભેદો બધા દેખાય, પણ તત્વને જાણી લે પછી એને ક્યાંય ભેદ દેખાય નહીં. પછી નવાઈ ન લાગે. કેવી રીતે? તમે જો પેલો સર્કસ વાળા હોય, સર્કસ વાળા ખેલ બતાવવા વાળા, શું કહેવાય, જાદુગર. એ જાદુગર ચલ જંબુરે પાણી લા, એટલે ઓલો જંબુરો પાણી લઈ આવે. હા, ચલ જંબુરે, આ બધું એ તમે એની ખેલ જોવા જેવો. પછી એ તમે જો એક માણસના બે ટુકડા કરી અને બધાને બતાવે, એટલે બધા જેટલા બેઠા હોય ને એટલે એના મગજમાં એમ જ લાગે કે આ માણસના ટુકડા ખરેખર. પણ નવાઈ કોને ન લાગે? એની હારે રહેતો હોય ને એને તો કે રોજ નું થયું. એને કઈ નવાઈ લાગે? આ ખોટો જ છે, એને ખબર જ હોય ને આ ખોટો જ છે, એને ખબર જ હોય. નવાઈ ન લાગે ને. અને ઓલા જોવા વાળાને કેવું લાગે? હાચીન થઈ ગયું, બસ ઉપર જાદુગર બેઠો છે, એના જંબુરા બની જાઓ એટલે દુનિયામાં જે થશે ને એ બધું સારું જ. એને ખબર જ લાગશે આ બધું ખોટું છે. એની પાસે રહેતા ઓલી ઘંટી હોય, આ બાને ખબર હોય કદાચ, પેલા ઘંટલા આવતા એ આપણે દળીએ, પછી અંદર પેલી વચ્ચે એક ખીલો હોય, એ ખીલામાં અંદર લાકડાની માકડી હોય. માકડી કહેવાય ને, મને થોડું ઘણું તો આવડે. એ લાકડાની માકડી હોય, એ માકડીની અંદર આપણે દાણા ઓરતા જઈએ અને ઘંટી ફેરવતા જઈએ હાથથી. પછી આજુબાજુમાં લોટ નીકળતો જાય, પણ જે માકડી હોય ને એની આજુબાજુમાં દાણા બચી જાય. એ દળાય નહીં, એ ભરડાય નહીં. શું કામ ન ભરડાય? એ નજીક છે. જેમ નજીક રહ્યો ને એમ લોટ ન થાય, બચી જાવ, સમજાય તો. હા, એટલે ભગવાનની પાસે જેટલા રહીએ, ઘણા અમને કહેતા હોય કે સૂર્ય ઉપર, આ ચંદ્ર ઉપર શોધ થાય, મંગળ ઉપર. એટલે અમને ખબર જ છે મંગળ ઉપર શોધ થાય. જે દિવસે આ મંગલ છે તે અમંગલ હારી. આપણને બીજા કંઈક શોધીને આપે ને ત્યારે આપણને ખબર પડે. જ્યારે પુરાણને વાંચો, તમે શાસ્ત્રને વાંચો, વેદને વાંચો, એટલે એકે ભેદ ન રહે. તમને ખબર પડી જાય, તમને કઈ નવાઈ ન લાગે. વિજ્ઞાન શું કરે? રિસર્ચ એટલે ફરીથી. આવું થાય ને, આ ભણેલા છોકરાઓને ખ્યાલ હોય. રિસર્ચ એટલે ફરીથી. તો આનો મતલબ એવો થયો કે આ પહેલા તો ક્યાંક હતું, આ તો ફરીથી કોક કરે છે. બરાબર ને? આપણા બધાના જીવનમાં આ ચક્ર પહેલેથી હાલ્યું જ આવે છે. તો બધી જગ્યાએ ભગવાન છે, પણ જેને જેમાં રસ લાગે એવો ઈશ્વર એને દેખાય. જ્યારે વ્યક્તિના જીવનની અંદર આવું જ્ઞાન થઈ જાય, તત્વ સમજાઈ જાય, એટલે પછી એને બધી જગ્યાએ ભગવાનની અનુભૂતિ થાય. અને બધી જગ્યાએ ભગવાનની અનુભૂતિ થાય એટલે એના માટે બધા દરવાજાઓ ખુલી જાય. પછી એને આ દુનિયા બધી નાટક લાગે. દરવાજા ખુલી જાય એટલે એના માટે છેલ્લો દરવાજો માણસ. આપણે બધા માણસ. આ ભગવાને આપણને મોક્ષ માટેનો દરવાજો આપ્યો છે. પણ આપણી તકલીફ એ છે કે જેવો દરવાજો, એક ઓરડો હોય એમાં બધી દરવાજા મૂકેલા હોય, એક દરવાજો ખુલ્લો હોય. પછી આંધળો વ્યક્તિ અંદર ફસાય, બધો ખજવાળતો જતો જાય અને ચાલતો આવે, બધા દરવાજાને અડતો જાય. અને જ્યાં ખુલ્લો દરવાજો આવવાની તૈયારી હોય ત્યાં ખજવાળ આવે. જે હાથથી અડતો હોય એ હાથથી જ ખજવાળવા મળે.
આગળ ચાલતો જાય ત્યાં દરવાજો નીકળી જાય. એમ આપણું આવું જ છે. જ્યાં મોક્ષનો દરવાજો મનુષ્યનો મળ્યો છે, આમાં છૂટવાની બારી છે, ત્યાં આપણને બધી ખજવાળો ઉપડે. કોકને સત્તાની ખજવાળ, કોકને સંપત્તિની ખજવાળ, કોકને ઈર્ષાની ખજવાળ, કોકને રાગની ખજવાળ, કોકને દ્વેષની ખજવાળ. આ બધો આમાં દરવાજો આપણે હાલવાનું ચાલુ રાખ્યું છે. અને મોક્ષનો દરવાજો આમનામ તાળું માર્યું. ભગવાને ચાવી ખીચામાં જ મોકલી છે, તારી પાસે જ છે, પણ તું બહાર ગોતશો એટલે નથી મળતી. ચાવી તારી પાસે જ છે. હરણ હોય ને, હરણ એની નાભીમાં જ કસ્તુરી હોય, પણ એ ભટકતું બહાર હોય. એમ ભગવાને આપણને ચાવી આપી છે. તો કહેવાનો મતલબ એ છે કે એ જ્યારે મોક્ષનો દરવાજો આપણને ભગવાન આપે ત્યારે આપણે એનો સ્વીકાર કરીને એમાંથી નીકળી જવું જોઈએ. પણ માણસને એ દરવાજો મળતો નથી. આ પ્રકારની ભક્તિઓ જ્યારે માણસ કરે ત્યારે એ મનુષ્યનું કલ્યાણ થાય. આગળ તો ઘણી બધી ચર્ચાઓ છે, આપણે પહોંચવું છે થોડુંક આગળ. અને ત્યારબાદ વ્યાસજીએ અહીંયા અવતારોનું વર્ણન કર્યું છે. કેટલા પ્રકારના અવતારો છે એના નિયમ બતાવ્યા છે. અવતૃ ધાતુ ઉપરથી અવતાર શબ્દનું નિરૂપણ થયું. આપણા હિન્દુ ધર્મની અંદર તો પૂર્વજન્મની માન્યતાઓ પણ છે અને અવતારવાદી છે. અવતારના 6 પ્રકાર બતાવ્યા છે. અંશાંશ અવતાર, અંશાવતાર, આવેશાવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. આ બધા જ અવતારો ભગવાન ધરાધામ ઉપર લઈને આવે. સ્વયં આવે અને સ્વયં જાય. અવતરણમ ઇતિ અવતાર. અવતારણમ એટલે એની મરજીથી આવે, આપણે બોલાવીને આવી એમ નહીં. એક કૂવો હોય, એ કૂવાની અંદર એક ભાઈ પડે, એને બચાવવા માટે બીજો પડે, તો જે પડ્યો છે એને બચાવવા માટે પડ્યો છે, એને બહાર નીકળવા માટે કોઈની જરૂર નથી. જે બચાવવા ગયો એ તો એની સાથે બહાર નીકળી કે એમ જ છે, એટલે જ પડ્યો છે. અને પેલો પડ્યો છે એ બહાર નીકળી કે એમ નથી, એટલે ઊભો ઊભો બૂમ મારે છે. એમ સંસાર છે એ ભવકૂપ છે. આપણે બધા અંદર પડ્યા છીએ, આપણને બચાવવા વાળો આવે છે અને કહે છે રામ રામ બોલ, રસી પકડ, ટીંગાઈ જા, નીકળી જાય. પણ આપણે અંદર હાય હાય કરતા કરતા છૂટા હાથ મેલી દઈએ તો ભગવાન કે આ રસી ક્યાર નહીં લટકાવે, પણ તું પકડતો નથી, એમાં મારો વાંક. પછી એ આવે, એનું કામ કરી એની હારે જે લટકાયા હોય એ બધા જાય, અને નો લટકાયા હોય એ પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહે મુરારે. છૂટવું હોય તો ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમત. આ સ્થિતિ છે. આ અવતારની કથા બતાવી. આવો કયા કયા અવતાર થયા એની કથાનું આપણે નિરૂપણ કરીએ. સૂક્ષ્મ સંક્ષિપ્તમાં હું થોડુંક લઈ લઉં. કપિલ અવતાર, દત્તાત્રેય અવતાર, ઋષભદેવજીનો અવતાર, મત્સ્ય અવતાર, કુર્મ અવતાર, મોહિની અવતાર, યજ્ઞનારાયણ ભગવાનનો અવતાર, વામન અવતાર, પરશુરામજીનો અવતાર, રામા અવતાર, કૃષ્ણ અવતાર, નારદનો અવતાર, સનકાદિક અવતાર, વરાહ અવતાર ભગવાનનો, ધન્વંતરી અવતાર, મોહિની અવતાર, ઋષિ અવતાર, વ્યાસાવતાર, બુદ્ધાવતાર, હરિ અવતાર, સુખદેવજીનો અવતાર અને છેલ્લે કલ્કી અવતાર થશે. આ બધા આડાવડા મેં તમને કીધા 24 એ 24 ભગવાનના અવતારો. 23 થયા છે, 24મો બાકી છે. ઘણા કે અમે કલ્કી અવતાર, કલ્કી જે દી આવશે ને તે દી તારી માથા ઉપર ઓલી કલ્કી નહીં રહી. હા, ઘણા કે અમે કલ્કીના અવતાર જન્મી ગયા. લે, માનવોને મેં કદી પ્રભુ થતા જોયા નથી, અને આંસુઓને આંખમાં પાછા જતા જોયા નથી. દોષના દેશો માનવો આ વહેતા વિશ્વના વાયુને, ચાંદ અને સૂરજને કદી ખરી જતા જોયા નથી. આ બધી નાઝીરની ગઝલો છે. ટૂંકમાં 24 અવતાર એની કથા બતાવી. આગળ વ્યાસાવતારની કથા બતાવી. શુદ્ધજીને શૌનકાદિ મુનિએ પ્રશ્ન કર્યો, મહારાજ આ વ્યાસાવતાર જે છે ભગવાનનો જ્ઞાન અવતાર થયો, જેણે ભાગવતની રચના કરી, એ કથા અમને કહો. વ્યાસજીના જન્મનું પ્રકરણ કહ્યું.
ત્યારબાદ વ્યાસજી એક વખત ચિંતામગ્ન બેઠા. એ સમયે ત્યાં દ્વાપર યુગની ચર્ચા છે. નારદજી આવે છે. નારદજી આવીને વ્યાસજીને કહે છે કે વ્યાસજી કેમ ચિંતામાં છો? કારણ કે વ્યાસજીએ ઘણા પુરાણો રચ્યા તોય મનમાં શાંતિ ન થઈ. વ્યાસજીએ ઘણા પુરાણો રચ્યા, 17 પુરાણો, પણ મનમાં શાંતિ ન થઈ. એટલે વ્યાસજીને એમ થયું કે શું કરવું, એટલે ચિંતામગ્ન બેઠા. એ સમયે નારદજી ત્યાં નીકળ્યા છે અને નારદજી વ્યાસને પૂછે છે કે હે, ત્રણ જ રાખો, હે મહામુને કેમ ચિંતામાં છો? બોલે આટલા પુરાણો રચ્યા હોવા છતાં મને ક્યાંય શાંતિ મળતી નથી, શું કરું? એટલે નારદજી કહે છે નારાયણનું નામ સ્મરણ કરો, ભગવાનની બાલ લીલાનું વર્ણન કરો. એવા અત્યાર સુધી તમે જે વર્ણન કર્યું ને એ પરમાત્મા બ્રહ્મનું વર્ણન કર્યું, વ્યાપકનું વર્ણન કર્યું, પણ એવા ભગવાનનું વર્ણન કરો જે આપણી સાથે ખાતો હોય, આપણી હારે બેસતો હોય, આપણી હારે રમતો હોય, આપણને કંઈક કહેતો હોય, આપણી હારે દોડતો હોય. એવા ભગવાનનું વર્ણન કરો, પ્રેમ ભક્તિનું વર્ણન કરો. નારદજી વ્યાસજીને કહે છે આવો હું તમને એક ઇતિહાસ કહું. હું પૂર્વ જન્મમાં દાસી પુત્ર હતો. કથા બહુ વિસ્તારથી છે, હું સંક્ષિપ્તમાં કહું છું. પૂર્વ જન્મમાં હું દાસી પુત્ર હતો. બીજા જન્મમાં ભગવાનના નામથી મને નારદજીનું પદ પ્રાપ્ત થયું અને હું ભગવાનના ધામમાં ગયો. મને બ્રહ્માજીના ખોળામાંથી ઉત્પત્તિ થઈ મારી અને પછી મને એક વીણા મળી. કઈ વીણા? દેવદત્તા મે વીણા, દેવદત્તા મે વ્યાસજી મને દેવોએ વીણા આપી છે. કઈ વીણા? આ વીણા સ્વર બ્રહ્મ વિભૂષિતા, સ્વર બ્રહ્મ વિભૂષિતા, દેવદત્તાની વીણા, અને પાછી કેવી છે? મૂર્છયિત્વા હરિકથા. 7 સુરોની છે. એકાદો આડોળો વાગે તો બધા સુરને તોડી નાખે એવી વીણા. સ્વર કેટલા? 7. નારદજી કહે મને ભગવાને વીણા આપી. 7 સ્વરવાળી વીણા છે. આપણે બધા 7 સ્વરવાળા છીએ. સ્વરોની ઉત્પત્તિ ક્યાંથી થઈ એનું વર્ણન છે. સ્વર કોને કહેવાય? સ્વયં યો રાજતે નાદ સસ્વર પ્રતિકીર્તિતઃ સ્વરશ્ચ નિખિલમ વ્યાપ્તમ તદ્વિજ્ઞેયમ પૃથક પૃથક. સ્વર છે ને વ્યાપક છે. તમે સ્વરમાં રહી શકો, તાલમાં નહીં. આ સંગીતના 7 સૂર છે. સા રે ગ મ પ ધ ની. ષડજમ વદેત મયુરો હિ વૃષભમ ચાતકો વદેત અજા વદતિ ગંધારમ ક્રોંચો વદતિ મધ્યમમ પુષ્પ સાધારણે કાલે કોકિલઃ પંચમો વદેત ગર્દુરો દૈવતમ ચૈવ નિષાદમ ત વદેત ગજઃ. સા છે ને એ ષડજો વદેત મયુરો, મોર હોય ને મોર, એનો જે ટંકો છે એ સાથી ચાલુ થાય. હા, મયુરોહી. અને વૃષભમ ચાતકો વદેત, ચાતક નામનું પક્ષી, એનો જે સ્વર છે એ રે, એમાંથી રે નીકળે. પછી ગ, અજા વધતી ગાંધાર, બકરી, બકરી બોલે ને એનો સ્વર ગ હોય, એમાંથી ગ લીધો.
અને ક્રોંચો વધતી મધ્યમમ, ક્રોંચ નામનું પક્ષી આવે એનો સ્વર મ છે, એમાંથી મ લીધો. પુષ્પ સાધારણે કાલે કોકિલ પંચમો વધે, અને પ છે ને પ એ કોયલનો સ્વર છે. કોયલ બોલતી હોય ને પંચ પ ઉપરથી. પછી નિશા દર્દુરો દૈવતમ ચૈવ દેડકો, એમાંથી ધ, અને નિષાદમ ચ વદેત ગજહ, ની એ હાથી. આ 7 સ્વર છે. 2, 4, 6 અને 7. આ સરખા વાગે તો સૂર, આ હરખા નો વાગે તો અસુર. આટલી જ વ્યાખ્યા અસુરની સૂરની. તો આ નારદજી કહે મને વીણા મળી દેહરૂપી, હવે શું વગાડવું, શું ગાવું? ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે નારદજી વાસુદેવાય. મહારાજે વ્યાસજીને કહ્યું, મહારાજ ભગવાનનો પ્રેમથી ભાવરસથી પ્રેમ રસ ભરેલો એક ગ્રંથ રચો. અને પછી નારદજીએ 4 શ્લોક વ્યાસજીને આપ્યા. એ 4 શ્લોકના 18,000 શ્લોક વ્યાસજીએ કર્યા. એનું નામ આ ભાગવત. 4 શ્લોકમાંથી 18,000 કર્યા. અહમેવા સમેવાગ્રે નાન્યત યત સદસત્કરમ પશ્ચાદહમ યદેતશ્ચ યો વશિષ્યેત સોऽસ્મ્યહમ ઋતેર્થયત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મનિ તદ્વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તમઃ યથા મહાન્તિ ભૂતાનિ ભૂતેષુ રચયાશ્વનો ભૂતેષુ ચાવતેશ્વનો પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાનિ તથા તેષુ ન તેષ્વહં એતાવદેવ જિજ્ઞાસં તત્ત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વયવ્યતિરેકાભ્યામ યસ્યાत् સર્વત્ર સર્વદા. આ 4 શ્લોકો નારદજીએ વ્યાસજીને આપ્યા. વ્યાસજીએ એના 18,000 શ્લોક કર્યા, અને એ 18,000 શ્લોક એનું નામ ભાગ. પછી શ્લોકનો રચના તો થઈ, હવે કરવું શું, આપવું કોને? એટલે દરેક બાપાને એવી ઈચ્છા હોય કે મારો દીકરો પેલો આગળ આવે. એટલે વ્યાસજીને મનમાં થયું કે મારો દીકરો સુખદેવ, આ સુખદેવને જો હું ભાગવત આપું, હા, આ આજકાલનું નથી કે મારા દીકરાને સત્તા મળવી જોઈએ, પહેલેથી આવ્યો. હા, તરત પણ હવે સુખદેવજીને શોધવા ક્યાં? કારણ કે યમ પ્રજંતમનુપેતમપેત કૃત્યમ દૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રૈત તન્મયતયા તરવો વિનેદુત્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. જન્મતા વેત નાલ ખંભે નાખીને નીકળી ગયેલા, એની વ્યાખ્યા છે સુખદેવજીની. સુખદેવજીના જન્મની કથા છે, પણ આપણે દર્શન કરવા છે, કુંતાજીની ઝાંખી કરવી છે, એટલા માટે હું થોડોક સંક્ષિપ્તમાં લેતો જાઉં. હશે બપોર પછીના સત્રમાં એવું હશે તો 5 મિનિટ આપણે લેશું. તો સુખદેવજી મહારાજને શોધવા માટે શિષ્યોને બોલાવ્યા. અહીંયા આવો. 2 શ્લોકો શીખવાડ્યા શિષ્યોને. અને કહ્યું કે જાઓ તમે વનની અંદર આ શ્લોકો બોલતા બોલતા નીકળો. બરહાપીડમ નટ વરવપુઃ કરણયો કરણિકાનમ બિભરદવાસઃ કાનાકકપિશમ
वैजयन्तीं च माला रन्ध्रान्वेणु रधारसुधयान् पुरयन्दो पवृन्दे वृन्दारण्यं स्वपदरमणम् प्राविशद् गीतकीर्ति। व्यासजीના શિષ્યો શ્લોક બોલતા બોલતા નીકળ્યા કે સુખદેવજી જે જગ્યાએ સમાધિમાં બેઠા ત્યાંથી નીકળ્યા. સુખદેવજીના કાનમાં અવાજ પડ્યો, બરહા પીડમ નટવર બપહુ કર્ણયો કર્ણિકારમ. કેવા છે કૃષ્ણ? પીળું પિતાંબર પહેર્યું છે, ગળામાં માળા શોભા આપી રહી છે, માથામાં મોર પીંછ લગાવેલું છે, વાંકડિયા ભમરાળા વાળ છે, ગાયો ચરાવતો કૃષ્ણ આવે છે, પરસેવાના બિંદુથી ગાયોની રજ ઉડી અને મોઢા ઉપર ચોંટી છે. આવા કૃષ્ણને જ્યાં વર્ણન કર્યું ત્યાં તો સુખદેવજી મહારાજ આંખ સમાધિમાંથી ચોંક્યા. પરમ યોગી અને યોગીની સમાધિ છોડાવી એટલે એવો કૃષ્ણ. અને આ તો કૃષ્ણ જો સાહેબ, એકવાર જેને આમ સામે જોઈ લઈને પછી પૂરું, પછી એનો જ હોય, બાર છટકી જ ન હોય. સુખદેવજી મહારાજને મનમાં થયું, ઓહ આટલો બધું રૂપ, આટલું બધું સ્વરૂપ. સુખદેવજીને મનમાં એમ કે હવે એવા તો હોય, ઘણા હોય, ગુણ કોણ, ગુણ કેવા છે? તરત બીજો શિષ્ય પાછળ નીકળતો બીજો શ્લોક બોલ્યો, ઓહો મકીયમ સ્તનકાલકૂપમ. શિષ્ય બોલે છે, અહો મકીયમ સ્તનકાલ. બકી, બકી એટલે બકાસુરની બેન પૂતના. પૂતનાને માં જેવી ગતિ આપી, એ આવીથી મારવા છતાં એને તારી, આવીથી ઝેર પીવરાવા છતાં એને જશોદા જેવી ગતિ આપી. એવો તો દયાળુ છે. સુખદેવજી ઉભા થઈને આવી શિષ્યોને કહે છે કે આ શ્લોકો તમને કોણે શીખવાડ્યા? બોલે અમારા ગુરુજીએ. તો કે બીજા આવા કેટલા શ્લોકો છે? બોલો. તો કે 18,000 છે, પણ અમને આ 2 જ આવડે છે. તો કે બીજા? તો કે અમારા ગુરુજી પાસે છે, હાલો લઈ જાઓ. સુખદેવજી આવ્યા. વ્યાસજીએ સુખદેવજીને જોયા છે. હા પુત્ર, હા પુત્ર કરતા કરતા જે સુખદેવજી નીકળી ગયા હતા એ પુત્રના જઈને જોવે છે, ભેટી પડે. અને આટલા વર્ષે દીકરો બાપને મળે છે, અને સાચો અધિકારી પણ એ જ છે. વ્યાસજીએ આખું ભાગવત સુખદેવજી મહારાજને આપ્યું અને કહ્યું, બેટા હવે આનો વિવેચન, આનો વિસ્તાર, આની ભક્તિ, આનો પ્રચાર તમે કરો. અને એ સુખદેવજી મહારાજે જે કથા કરી પરીક્ષિતને સંભળાવવા માટે, એ પરમ જ્ઞાની, પરમ યોગી. હવે વ્યાસજી ભાગવતજીની શરૂઆત કરે છે. મહાભારતની કથાથી શરૂઆત થાય છે અને વ્યાસજી મહારાજ એની લેખીની ભાગવતજીની શરૂઆત મહાભારતના પ્રસંગથી કરે. આ બાજુ કૌરવ અને પાંડવોનું યુદ્ધ પૂર્ણ થયું અને યુદ્ધના મેદાનની અંદર દુર્યોધન પડ્યો છે, ગીધડાઓ ઉપર ઉડે છે. પવિત્ર મહાભારત છે. અને મહાભારત આપણને ઘણું બધું શીખવાડે, પણ જો જાણીએ તો આવો. અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા. कथा है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की.
कथा है पुरुषार्थ की स्वार्थ की परमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की शब्द घोषित हुआ सार्थक सर्वदा शब्द घोषित हुआ यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति अभ्युत्थानमधर्मस्य तदात्मानं सुधाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय संभवामि युगे संभवामि युगे यदा मृधे कौरवसृञ्जया वीरेष्वथो वीरगतिं गतेषु मृगोदराविद्धगदा विमर्श भगनो रुदण्डे धृतराष्ट्र भारत की है कहानी सदियों से है पुरानी ये ज्ञान की है गंगा ऋषियों की अमर वाणी ज्ञान की है गंगा ऋषियों की अमर वाणी मेरी स्वारती है अरे वीरों की आरती है ये नित नई पुरानी भारत की है कहानी ये नित नई पुरानी भारत की है कहानी महाभारत 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 ના દર્શનથી ભીષ્મ દાદાની મુક્તિ થઈ, ભગવાનના દર્શનથી મહાભારતનું યુદ્ધ સંપન્ન થયું, ભગવાનના દર્શનથી પાંડવો બચ્યા. આ બધી જ કથાઓ મહાભારતમાં વર્ણિત છે. પણ હું તમને દ્રશ્ય એ બતાવું કે દુર્યોધન નીચે પડ્યો છે, ઉપર ગીધો ઉડે છે, લોહી લુહાણ છે, ભીમે ગદા મારી મારી અને જંઘા તોડી નાખેલી છે. એ સમયે અશ્વત્થામા આવે છે. અશ્વત્થામા આવી અને દુર્યોધનને મળે છે. મિત્ર, તારી આ દુર્દશા મારાથી જોવાતી નથી. દુર્યોધન કહે, અશ્વત્થામા, મારો જીવ મુજાય છે, કારણ કે અમે 100 ભાઈ અને 100 ભાઈ કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર અમે 99 મરી ગયા, હું એક બચ્યો. અને પેલા પાંડવો 5 ભાઈ અને 5માંથી એકેયને કંઈ ન થયું. મને એનો ક્ષોભ છે, એટલે મારો જીવ નથી જાતો. અશ્વત્થામા કહે, અરે ભૂંડા, શું વાત કરે છે? મને ખાલી એક વખત સેનાપતિ નિયુક્ત કર્યો હોત ને તો હું બધાને મારી નાખત.
પણ તે જેને જેને સેનાપતિનું પદ સોંપ્યું ને એ બધા પાંડવોના વાલા હતા. દાદા ભીષ્મને સોંપ્યું. અર્જુન એને કેટલો વાલો, એ મારે અર્જુન મરતા ક્યાં ન કરતા સાહેબ. હા, એ સમયે દુર્યોધને અશ્વત્થામાને કીધું કે અશ્વત્થામા, હજી હું યુવરાજ છું, હજી યુધિષ્ઠિર ગાદી ઉપર બેઠા નથી, હજી હું યુવરાજ છું અને હજી હું તને સેનાપતિ નિયુક્ત કરું છું. જા 5 માંથી એકને મારીને મારી સામે લઈ આવ. અશ્વત્થામા નીકળે. વિજયની રાત્રિ છે. ભગવાન કૃષ્ણ દ્રૌપદીજીને લઈ, 5 પાંડવોને લઈ અને નદીના કિનારે બેઠા છે. કહ્યું છે દેવી વિજયની રાત્રિ છે, ધામધૂમથી મનાવીએ. નદી કિનારે જઈને બેઠા. આ બાજુ પાંડવોના 5 સંતાનો એ પાંડવોની શિબિરની અંદર પાંડવોની જગ્યાએ જઈને સૂતા છે. અશ્વત્થામા રાત્રિના સમયે આવે છે અને વિચાર કરે કેવી રીતે શું કરવું. પાછળથી આવી 5 પાંડવોના બાળકો જે સૂતા હતા એને તલવારથી ધડથી મસ્ત અલગ કરી દીધા. 5 પાંડવોના બાળકોના મસ્તક એક કાપડની અંદર જોડીમાં બાંધી દોડતો આવ્યો દુર્યોધનની પાસે. મિત્ર લે, તું એકની વાત કરતો તો એક નહીં, હું 5 ને લઈને. દુર્યોધને કહ્યું અશ્વત્થામા 5 ને લઈને આવ્યો અને ઊભો થયો છે. માણસનું મૃત્યુ જ્યારે આવે અને જ્યારે એના જેના પ્રત્યે જેમાં જેનો જીવ અટકેલો હોય એ વ્યક્તિ જ્યારે સામે આવે ત્યારે ઊભો આમ તાકાત બધી ભેગી કરીને લાવ, એમાંથી ભીમનું માથું લાવ. જેવું ભીમનું માથું હાથમાં અશ્વત્થામાએ આપ્યું અને જા દબાવે, ખોપડીના ચૂરા બોલાવી દીધા. એટલે દુર્યોધને અશ્વત્થામાની સામે કહ્યું કે અશ્વત્થામા, ભીમ વજ્રનો બનેલો છે, એની ખોપડી એનું માથું આવી રીતે તૂટે નહીં. તું કોને મારીને લાવ્યો? આ અમારા 5 પાંડુના દીકરા હતા, અમને પાણી ઢોળે એવા હતા, તે એકેને રહેવા ન દીધા. મિત્ર, આજથી તું મારો મિત્ર નહીં. દુર્યોધન હાય હાય કરતો કરતો છેલ્લે મૃત્યુ પામ્યો. હવે અશ્વત્થામા મૂંઝાણો, કારણ કે આ તો પાંડવોના દીકરા હતા. હવે અર્જુનને આ વાતની ખબર પડે અને ભીમને જો આ વાતની ખબર પડે તો મને મૂકશે નહીં. અશ્વત્થામા ભાગી. હવે રાત્રિના સમયે ભગવાન કૃષ્ણ, દ્રૌપદીજી અને 5 પાંડવો, સવારમાં બ્રહ્મ મુહૂર્ત થયું, 6 વાગ્યાનો સમય, 5 વાગ્યાનો સમય થયો અને આવે છે ઘરે. જેવા ઘરે આવી અને અંદર શિબિર શૈયા ઉપર જોવે તો શું જોયું? માતા શિશુના નિધનમ સુતાના નિશમ્ય ઘોરમ તદારુદદ્વા સ્પપલાકુલાક્ષી તામ સાંત્વયન્ના દ્રૌપદીજીની સામે પોતાના 5 દીકરાઓના ધડથી મસ્તક અલગ પડ્યા છે. કઈ માં એવી છે જે રુદન ન કરે? હા, વિચારો સાહેબ, 5 દીકરાઓ મૃત્યુ પામેલા સામે પડ્યા હોય, એની માની શું દશા થાય? આંખમાંથી આંસુડાની ધાર થાય અને કહે મેં શું બગાડ્યું કોઈનું? ભગવાન કૃષ્ણ ઉભા છે. આ બધું અર્જુન ઉભો થયો કે દેવી ચિંતા ન કરો, હું હમણાં જ જાઉં છું. આ 5 બાળકોના હત્યારાને પકડીને લાવું છું, તમારી સામે દંડ આપું. ભીમ ઉભા થયા. ભગવાન કૃષ્ણને કીધું કેશવ, રથ લઈ લો. ભગવાન રથ ચલાવવા બેઠો. અર્જુન પાછળ દોડતા દોડતા અશ્વત્થામાની પાછળ જાય છે. અશ્વત્થામાને ખબર પડી આ તો અર્જુન આવે. અને અર્જુન આવે એટલે મનમાં બીક લાગે. કામી, ક્રોધી, લોભી, ભોગી, આ બધાને બીક બહુ હોય.
અશ્વત્થામા દોડતો દોડ પાછળ વળતો જાય, જોતો જાય, દોડતો જાય. એમાં અશ્વત્થામાને ખબર પડી ગઈ કે અર્જુનને જીતી શકાશે નહીં, એટલે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. ભગવાન કૃષ્ણની સામે અર્જુને કહે કે પ્રભુ, ભગવાન કૃષ્ણ અર્જુનને કહે તુંય સામું બ્રહ્માસ્ત્ર છોડ, કારણ કે એના પિતાજીએ એને ખાલી બ્રહ્માસ્ત્ર છોડતા શીખવાડ્યું છે, વાળતા શીખવાડ્યું નથી. ગુરુ દ્રોણને જેટલો તું વાલો હતો ને એટલો એનો અશ્વત્થામાએ વાલો ને, નહીતર આ બ્રહ્માંડનો વિનાશ થઈ જશે. અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર પાછું વાળી અશ્વત્થામાને પકડ્યો, પકડીને દ્રૌપદીજીની સામે હાજર. ભગવાને કહ્યું હતું અર્જુનને ત્યાં જ કે મારી નાખ, તો કે નહીં પ્રભુ, મેં પ્રાણ દ્રૌપદીજીની સામે લીધું છે, એને દંડ પણ હું દ્રૌપદીની સામે આપીશ. અશ્વત્થામાને પકડી અને દ્રૌપદીજીની સામે લાવ્યા છે. દ્રૌપદીને કહે દેવી, આ તમારા 5 બાળકનો હત્યારો, અને જ્યાં દ્રૌપદીજી નજર કરીને કોણ છે? મુચ્યતામ મુચ્યતામેશઃ. એ અર્જુન, મૂકી દે, આને પકડીને લાવે છે તું? આ કોણ છે? ઓળખે? આ ગુરુનો દીકરો છે, અને જેટલો એનો દીકરો એને વાલો નહોતો અર્જુન, એટલો તો તું હતો. મુચ્યતા. અર્જુન કહે દેવી, હમણાં તો તું દંડ આપવાની વાત કરતી, અને હવે અરે આને ન મરાય. એક બ્રાહ્મણ છે, બીજો ગુરુનો દીકરો છે. ત્રીજી વાત, મારે તો 5 પતિ જીવતા છે, એટલે હું જીવી લઈશ. મારા તો દીકરા ગયા છે, પણ એના તો પિતા ગુરુ દ્રોણે ગયા છે, એની માં એકલી છે, એ કોના સહારે જીવશે? અને મારા તો 5 મરી ગયા છે ને, એને જોઈને હું હજી જીવતી ઊભી છું, પણ એને તો કોઈ સહારો નથી. આને તું મારી નાખીશ તો એની માં કોના સહારે જીવશે? અને જે દીકરો યુવાન મૃત્યુ પામે, એની પીડા તો એની માને જ ખબર હોય. બીજા અર્જુન મૂકી દે ને. દ્રૌપદી છે ને, આપણે બોલીએ ને દ્રૌપદી, અહલ્યા, દ્રૌપદી, સીતા, તારા, મંદોદરી તથા આ 5 સતીઓના નામ લઈએ છીએ. એમાં દ્રૌપદીનું સતીનું નામ શું કામ છે? દ્રૌપદી છે ને આ જગતની જીવ દીવા દાંડી છે. દ્રૌપદીમાંથી શીખો. ધર્મમ ન્યાયમ સ્ય કરુણમ નિર્વિલેકમ સમમ મહત રાજા ધર્મસુતો રાજ્ઞા પ્રત્યનંદ્યાદ્વિચો દિજા. હે અર્જુન, એને મૂકી દે, કારણ કે દ્રૌપદીએ ન્યાય કોઈ પક્ષનો નથી કર્યો, ધર્મનો. અને આજની સ્ત્રીઓએ હંમેશના માટે શીખવા જેવી વસ્તુ દ્રૌપદી બોલ્યા છે. ન્યાય કોઈ પણ કરો, બહેનો ભાઈઓ, કોઈ પણ ન્યાય તમે કરો ત્યારે 5 વસ્તુ જોવી. એક, ધર્મમ, તમે ન્યાય કરો છો એમાં ધર્મ છે. બીજું, કોઈ પણ વસ્તુનો નિર્ણય તમે લો તો કોઈનો પક્ષ ન લો, એમાં કોઈ પ્રકારનો પક્ષ નહીં, નિસ્વાર્થ. ત્રીજું, તમે જે ન્યાય કરો છો એમાં દયા છે. ચોથું, જે તમે ન્યાય કરો છો એમાં નિષ્કપટતા છે. અને પાંચમું, તમે ન્યાય કરો છો એમાં સમતા છે. તો તમે ન્યાય કરો. અત્યારે જીવનની અંદર ન્યાય ઘણા બધા થયા, એના કારણે અન્યાયો ચાલુ થયા. દ્રૌપદીજીને આપણે એટલે યાદ કરીએ છીએ કે દ્રૌપદીજીએ ન્યાય કર્યો છે. મૂકી દો એને. દ્રૌપદીજી અર્જુનને જે કીધું છે ને, અને વાત એ સાચી. ભગવાન આ બાજુ કૃષ્ણ ઉભા છે, આ બાજુ દ્રૌપદી ઉભા છે. અરે ભીમ કહે, અર્જુન તું મૂકી દઈશ, પણ હું તો નહીં જ મૂક, હું તો મારીશ. અર્જુને ભગવાનની સામે જોયું, કેશવ શું કરવું? ભગવાન કે મેં તો તને પહેલા જ કીધું તું મારી નાખ.
પણ તું માન્યો નહીં. પણ કેશવ તમે કયો તો ખરા તો કે બ્રહ્મ બંધુર ન હંતવ્યો, બ્રાહ્મણ છે મરાય નહીં. વાહ ટેડી ટાંગ વાલે, વાહ ટેડી ટાંગ વાલે, કામ ભી ટેડા, ચલના ભી ટેડા, બોલના ભી ટેડા. એક બાજુ એમ કહે છે મેં તને પહેલા કીધું તું મારી નાખ, ને હવે પૂછે તો એમ કહે છે બ્રહ્મ બંધુર ન હંતવ્યો, બ્રાહ્મણનો દીકરો ન માને. પણ આતતાઈ વધાર, આતતાઈ હોય એને છોડાય નહીં. હવે અર્જુન વિચારમાં પડ્યો કે કે છે શું, પણ ગીતાજીનું સૂત્ર યાદ આવ્યું. 17 દિવસ સુધી કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર ભગવાન કૃષ્ણએ ગીતાજી જ્યારે સમજાવીને અર્જુનને, આજ ભગવાન એની પરીક્ષા લે છે અર્જુનની કે મેં આને આપ્યો છે એમાંથી આને હું યાદ છે. સંભાવિતસ્ય ચા કીર્તિ મરણાત ગતિરિચ્યતે. કોઈ સન્માનિત માણસ હોય ને એનું તમે ભરી સભામાં અપમાન કરી નાખો ને તો એ મૃત્યુ સમાન ગણાય. બ્રાહ્મણની શિખાનું છેદન કરી નાખો તો બ્રાહ્મણનું મૃત્યુ થયું કહેવાય. યાદ આવ્યું અર્જુનને, એટલે તરત અશ્વત્થામાની શિખાનું છેદન કર્યું. અશ્વત્થામા પાસે મને એક મણી હતું, એ મણી લઈ લીધો, અશ્વત્થામાને છોડી મૂક્યો. પણ અશ્વત્થામાના મનની અંદર જ્વાલાઓ ઉત્પન્ન થઈ કે અર્જુને મારું અપમાન કર્યું, એના કુળની અંદર કોઈ પાણી ન દે એવો રહેવા દઉં. શું વિચાર કરી અશ્વત્થામાએ કે આના કુળમાં બચ્યું કોણ? 5 પાંડવો તો હતા, પણ 5 પાંડવોના દીકરા તો મૃત્યુ પામી ગયા. પણ હવે તો કે આનો વંશ વેલો ક્યાંથી વધે? તો કે ઉત્તરાના ગર્ભની અંદર એક ગર્ભ છે. અભિમન્યુ યુદ્ધની અંદર કામ આવી ગયો છે, પણ ઉત્તરાના ગર્ભમાં એક ગર્ભ છે. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું અને બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભની અંદર જઈ અને ગર્ભને નાશ કરવાની તૈયારીમાં હતું. એ સમયે ઉત્તરાના શરીરની અંદર એકદમ જ્વલન થવા લાગી, ગભરાવા લાગી. એકદમ સૂર્યનું તેજ તપતું હોય એવો અંદર ભાસ થવા લાગ્યો. દોડી એ સમયે ભગવાન કૃષ્ણ દ્વારિકા જવા માટે નીકળતા હતા. કુંતાજી ઊભા છે, અર્જુન ઊભા છે, ભીમ ઊભા છે, યુધિષ્ઠિર મહારાજ ઊભા છે. અને જ્યાં દ્વારકાધીશ રથ ઉપર પગ મૂકે ત્યાં દોડતી દોડતી આવી. પાહી પાહી મહાયોગિન દેવદેવ જગતપતે. એ મહારાજ પાહીમાં, પાહીમાં બચાવો. ભગવાન કૃષ્ણ વિચાર કરે કેમ અર્જુન પાસે ન ગઈ, કેમ ભીમ પાસે ન ગઈ? અર્જુન સસરાજી છે ને, અભિમન્યુની પત્ની છે, તો અર્જુન સસરા છે, તો સસરા પાસે જવું જોઈએ, મને બચાવો. યુધિષ્ઠિર પાસે જવું જોઈએ, અરે ભીમ ગદાધારી છે એની પાસે જવું જોઈએ. ભગવાનની પાસે કેમ ગઈ? ઉત્તરાને ખબર છે કે જગતથી બચવા માટે જગદીશ પાસે જ જવાય, બાકી જગત પાસે જઈએ ને તો એની જંજાળમાં ફસાઈ જવાય. અને જગતનો બાપ ઉભો હોય ત્યાં સુધી જગત પાસે થોડી ભીખ મંગાય. ઓળતી ગઈ. ભગવાનને ખબર પડી. ઉત્તરાના ઉદરની અંદર ભગવાન અંગુષ્ઠ માત્ર જેવું શરીર ધારણ કરી ઉત્તરાના ઉદરમાં પ્રવેશ કર્યો અને ફરી એ ગર્ભની રક્ષા કરી છે. પછી તો ભગવાને કુંતાજીને, અર્જુનને બધાને કહ્યું કે ભાઈબા ઘણા દિવસ થયા છે, ઘણા દિવસથી અમે રોકાયો છું, હવે મને મારું દ્વારકા યાદ આવે છે, હું જાઉં? અર્જુન કહે કૃષ્ણને રોકાઈ જાઉં, પણ કૃષ્ણ રોકાતા નથી. ભીમસેન કહે પ્રભુ રોકાવ, યુધિષ્ઠિર મહારાજ કહે પ્રભુ રોકાવ, પણ કોઈનાથી ભગવાન રોકાતા નથી. કહે છે મને મારું દ્વારકા યાદ આવે છે, મને જવા દો. કુંતાજી આવ્યું અને ભગવાનને કહે પ્રભુ
હવે હું બોલું એ તમે સાંભળજો. કૃષ્ણ કહે ફૈબા, તો કે નહીં, ફૈબા તો બોલતો જ નહીં. તું આ ફઈ ફઈ કરી કરી અને મને તું એવો માયાનો પડદો નાખે છે ને, એટલે મને દેખાતું જ નથી. કુંતાજીએ જે સ્તુતિ કરીને એ સ્તુતિ છે, અદ્ભુત સ્તુતિ. નમસ્યે પુરુષમ પાદ્યમ મીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષ્યમ સર્વભૂતાનાં અંતર બહિર્વસ્થિત. હે પ્રભુ, મને ખબર છે તમે કોણ છો. તું કૃષ્ણ મારો ભત્રીજો નથી, હું ઓળખું તને કોણ છું. કારણ તું જો ધારે તો કુરુક્ષેત્રના રણ મેદાનની અંદર આ કૌરવ જેવા કુરુક્ષેત્રના મેદાનમાં મારા દીકરાઓને એક એક એવા યોદ્ધાઓ હતા જે તિમિંગલ કહેવાય, મોટામાં મોટા તિમિંગલ. તિમિંગલ એટલે તિમિંગ એટલે માછલી. સંસ્કૃતમાં દરિયાની મોટામાં મોટી માછલી હોય એને તિમિંગ કહેવાય, પણ ઈ માછલીને ગળી જાય એને તિમિંગલ કહેવાય. ભીષ્મદ્રોણ તટા જયાદ્રથ જલા ગાંધાર નીલોત્પલા શલ્યાગ્રાહવતી કૃપેણ વહની કર્ણેન વેલાકુલા અશ્વત્થામ વિકર્ણ ઘોર મકરા દુર્યોધના વ્યાપિની ક્ષૌતિર્ણ ખલુ પાંડવૈરણ નદી કૈવર્તક કેશવ. હે કેશવ, ભીષ્મ અને દ્રોણ જેવા જે નદીના તટ હોય એ નદીને પાર કરવી મુશ્કેલ છે, પણ તું ધારે ને તો થાય. કુંતાજી ચરણમાં પડી ગયા. હે પ્રભુ, તમે બધાય જીવની અંદર છો. મને ખબર છે કે તમે મારી આંખની આગળ માયાનો પડદો એવો રાખો છો ને, એટલે હું તમને વારંવાર ઓળખી નથી શકતો. હું તમને નમસ્કાર કરું છું. કૃષ્ણ કહે ફૈબા, તું ફઈ તો બોલીશ જ નહીં. અત્યારે હું બોલું નહીં, સાંભળ. બોલાવી ઝાંખીવાળાને બોલાવી. કુંતાજી કહે મને ખબર તમે કોણ છો. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય છે નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. તમે દેવકી અને નંદના દીકરા છો એ તો આખું જગત કહે છે, પણ તમે ભગવાન સ્વયં પોતે છો, હું ઓળખી ગઈ છું. પણ તમે માયા એવી રાખી છે ને એટલે પાસે નજીક આવતું નથી. માયા ધ્વનિકા છન્ના અજ્ઞાધોક્ષજમવ્યયમ ન લક્ષ્યતે મૂઢદૃશા નટો નાટ્યધરો યથા. ભગવાનનું એક નામ છે નટવર. નટવર એટલે નાટ્યકાર. એવો નાટક કરે ને બધાયને ફસા, બધાયની આંખ ઉપર એવો એ પડદો મૂકે એટલે કોઈને કઈ ન દેખાય. સો જા નહીં જેહી દેહો જનાઈ, સો જા દેહો જનાઈ, સોઈ જાન જેહી દેહો જનાઈ. સોઈ જાનહી. માયા એવી રચે કોઈને કઈ ખબર ન પડવા દે. જાનત તું હોઈ જાય, जानत तुम ही हो जाई. હે કૃષ્ણ, તું
તું એવો પડદો રાખે છે ને એટલે બધાયને એમ જ લાગે છે કે તું મારો ભત્રીજો છે. તો મને ખબર છે વિશાલ મહાગ્ને પુરુષાદ દર્શન દશત સભાયા વનવાસ કૃચ્છત વૃધે વૃધે નૈકં મહારથાસ્ત્રતો દ્રોણ્યાસ્ત્ર સ્મહરે વિરક્ષિતા. હે કૃષ્ણ, મને ખબર છે તે મારા દીકરાને લાક્ષાગૃહમાંથી બચાવ્યા, તે દુર્વાસાના શ્રાપથી બચાવ્યા. અરે તે દ્રૌપદીજીના ચીરહરણ થયા ત્યારે અમારી લાજને બચાવવા વાળો તું જ હતો કૃષ્ણ. આખા જગતે મોઢું ફેરવ્યું તેથી અમારી હારે તું એક હતો. કેટલા કેટલા ઉપકાર ગણાવું તારા. આજ સુધીની અંદર કદાચ મારા 5 પુત્રો જીવિત હોય તો એ તારી કૃપા છે. તે દેવકી કરતા પણ મને વધારે વાલ આપ્યો છે. બોલે કેમ? તો કે દેવકીના 6 પુત્રોને તે મરી જવા દીધા પણ મારા 5 માંથી એકને ઓછા થવા ન દીધા. એટલે મને ખબર છે તું દેવકી કરતા પણ મને વધારે વાલ. કુંતાજી અદ્ભુત સ્તુતિ કરી છે. આવો આપણે 2-5 મિનિટ હરિસંકીર્તન કરીએ, ત્યાં સુધીમાં ઝાંખી આપણી વચ્ચે ઉપસ્થિત થાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઠાકોરજીની સ્તુતિ કરે ભગવતી ભગવાનને કહે છે કુંતાજી, હે ઠાકર, હે કૃષ્ણ, તારા ઉપકાર કેટલા ગણાવું. જગતની અંદર આખા જગતે અમારી સામે મોઢું ફેરવી લીધું. દાદો ભીષ્મ અમારી હારે સામે ઊભો હોય, ગુરુ દ્રોણ અમારી સામે ઊભો હોય, કૃપાચાર્યજી મહારાજ સામે ઊભા હોય, જેણે મારા દીકરાને ધનુષ ઉઠાવતા શીખવાડ્યા હોય, એ ધનુષ્ય વાળાને હરાવવા માટે, મારા દીકરાને બચાવવા માટે કૃષ્ણ તે અમારી જે મદદ કરી છે. બીજું, રણાંગણની અંદર મારા અર્જુનને બચાવવા માટે તે તારી છાતીમાં જે તે ઘા ઝીલા છે ને દાદા ભીષ્મના, એ હજી યાદ છે. કૃષ્ણ, તારા ઉપકાર અમારા ઉપર કેટલા છે. અદ્ભુત સ્તુતિઓ છે. એ વર્ણન બપોર પછી કરીએ. આવો તે હાથથી તાલી પાડીએ, ભગવાનનું સંકીર્તન કરીએ. કુંતાજી કરે છે આપણે કરીએ. અને અહીંયા કુંતાજી અને ભગવાન કૃષ્ણની ઝાંખી આપણા વચ્ચે છે. એકવાર બોલીએ દ્વારિકા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો ભગવતે
બોલીએ દ્વારિકાધીશ કી જય. બપોરે 3 વાગે ફરીથી પાછા મળીએ. અત્યારે સૌને જય શ્રી કૃષ્ણ. અહીંયાથી આરતી થાય પછી આપ બધા સ્નાન કરશો. જય શ્રી કૃષ્ણ. કાના કડા પ્રભુ જય કાના કડા મીઠી મોરલી વાળા મધુરી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કડા કામણ ગારા કાન કામણ બહુ કીધા વાલે કામણ બહુ કીધા માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના કાળા નંદ યશોદા ગેલ વૈકુંઠ ઉતારી વાલે વૈકુંઠ ઉતારી કાલી અમરદન કીધા કાલી અમરદન કીધા ગાયો ને ચારી ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કેમે નહીં આવે વાલો કેમે નહીં આવે એને તી વેદ પુકારે ને વેદ પુકારે નિત ગુણ ગાવે ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા ઓમ જય કાના કાળા ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રારમ સદા વસન્ન ભગમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયસ્તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે જલેન શિથિલીકરણમ યાની કાની જપાવાણી જન્માંતર કૃતાની ગતાની સર્વાણી નશ્યન્તુ પ્રદક્ષિણાં જલે